જગતના તાત માટે સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય ખેડૂતોને અપાતા ખાતરની કાળાબજારી રોકવા માટે નિર્ણય લેવાયો છે। ખેડૂતોને અપાતા ખાતરના વિતરણમાં ફેરફાર કરવામાં આવશે। નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે વિતરણ થશે। ખેડૂતોની જમીનના રેકોર્ડ સાથે જોડી ખાસ આઈડી તૈયાર કરાશે। ખેડૂતો માટે આ ખાસ ફાર્મર આઈડી બનાવવામાં આવશે। હાલ ખાતર મર્યાદા 50 બેગ ઓથેન્ટિકેશનના આધારે અપાશે અને આ મોટો નિર્ણય લેવાયો છે, ફેરફાર કરાયો છે। સંવાદદાતા હિતલ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, ખાતરના વિતરણમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે, વધુ જાણકારી આપશો એ વિશે? જી ચોક્કસ, ખેડૂતોને ખાતર વિતરણના મહત્વના સમાચાર છે। ખેડૂતો માટે અપાતા ખાતરની કાળાબજારી રોકવા માટે સરકારે ફેરફાર કર્યો છે અને નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે ખેડૂતોને ખાતરનું વિતરણ કરવાનો સરકારે નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટિલાઇઝરના આધારે વિતરણ કરાશે, એટલે ખેડૂતોના જમીનના લેન્ડ રેકોર્ડ સાથે જોડીને ખાસ આઈડી તૈયાર કરવામાં આવશે અને તેના જ આધારે ફાર્મરને આઈડી બનાવવામાં આવશે અને તે પ્રકારે વિતરણ કરવામાં આવશે। પ્રતિ ખેડૂત ખાતર મર્યાદા 50 બેગ ની કરવાનો પણ નિર્ણય લેવાયો છે, તેના આધારે આપવામાં આવશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।